ચાલો જો હવે આપણે જે હમણાં જ એલસી દોલનો અને સ્પ્રિંગના દોલનોની ચર્ચા જે પૂર્ણ કરી હતી એના ઉપરથી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે વિદ્યુતીય રાશિ અને જે દોલનો થાય એને યાંત્રિક જે છે દોલનો કહેવાય. આ વિદ્યુતના દોલનો ગણશું એલસી ને તો એ યાંત્રિક ચલ રાશિ વિદ્યુતીય ચલ રાશિ અને બીજી કઈ યાંત્રિક દોલનો. એટલે યાંત્રિક ચલ રાશિની શું કરો? યાંત્રિક ચલ રાશિની સરખામણી કરો. વિદ્યુતીય રાશિ અને યાંત્રિક ચલ રાશિની શું કરવાની છે? સરખામણી. સૌથી પહેલા આપણે હમણાં જે ઊર્જાની જે વાત કરી એમાં તમને કઈ બે ઊર્જા એકબીજાને સામ્યતા દર્શાવતી એવી લાગી આ દોલનોમાં? ગતિ ઊર્જા જેમ સ્પ્રિંગની મળતી હતી અલગ અલગ સ્થાને, એમ આપણી ઇન્ડક્ટરની કઈ ઊર્જા મળતી હતી? ચુંબકીય ઊર્જા. તો અહીંયા પહેલું એ જ પોઈન્ટ અને ઉપાડું પહેલો જ મુદ્દો કે સ્પ્રિંગના છેડે જોડેલ m દળનો પદાર્થ દોલન કરે ત્યારે તેની ગતિ ઊર્જા ઇન્ડક્ટરના સંગ્રહિત ઊર્જા મુજબ જે છે ઇન્ડક્ટરમાં જે ઊર્જા બદલાય એમ બદલાતી હતી. તો એમ લખી શકાય કે યાંત્રિક દોલનમાં ગતિ ઊર્જા k બરાબર 1/2 mv2 મુજબ મળે તેમ અહીંયા તમને શું મળે છે? જેમ યાંત્રિક દોલનમાં ગતિ ઊર્જા 1/2 mv2 મુજબ મળે અહીંયા આપણે જોયું તેમ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું પદ વિદ્યુતીય દોલનમાં મળે તેમ વિદ્યુતીય દોલનમાં ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જાનું પદ મળે. અથવા તો જેમ એમાં ગતિ ઊર્જા 1/2 mv2 મુજબ મળે એમ વિદ્યુતીય દોલનમાં ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા મળે છે. આવું કહી શકાય. તેનો મતલબ અહીંયા જેમ કેમ k મળે એમ આમાં ચુંબકીય ઊર્જા UB બરાબર શું સૂત્ર મળે છે? 1/Li2. હવે તમે આની ને આની સરખામણી કરો તો અહીંયા 1/2 અહીંયા વર્ગ વગરનું પદ દળ એમ તો અહીંયા શું મળ્યું? પેલું યાદ રાખજો, આમ યાંત્રિક રાશિ જડત્વની જેમ વિદ્યુતમાં ઇન્ડક્ટન્સ L વર્તે એમ કહીએ કે એટલે આ સમીકરણો સરખામણી ઉપરથી તમને ખ્યાલ આવે. એટલે આવું કોઈ તમને પૂછે તો તમને ત્યારે જ ખબર પડે જ્યારે તમે બરોબર સરખામણીને સમજેલા હો. એટલે અહીંયા જોયું તમે અહીંયા દળ મળે. આમ યાંત્રિક રાશિ જડત્વ દળને જડત્વ કહેવાય ને, જડત્વ દળ એમ ને સમતુલ્ય વિદ્યુતીય રાશિ કઈ મળે છે? વિદ્યુતીય રાશિ ઇન્ડક્ટન્સ L મળે છે. પહેલી સરખામણીથી ખબર પડી ગઈ. ઇન્ડક્ટન્સ L મળે છે. કમ્પ્લીટ પહેલી સરખામણી. બીજી સરખામણી કરીએ. આવૃત્તિના સમીકરણો બેના યાદ કરીએ. પહેલી સરખામણી ઉપરથી આ બીજી. યાંત્રિક દોલનમાં આવૃત્તિ જે આપણે એની કહીએ દોલનની આવૃત્તિ ઓમેગા બરાબર શું સૂત્ર હતું? √k/m મળે. એમ અહીંયા શું મળે? 1/√Lc મળતું હતું. એમ વિદ્યુતીય દોલનની આવૃત્તિ તો બેને સરખાવજો ધ્યાનથી. વિદ્યુતીય દોલનની આવૃત્તિ ઓમેગા બરાબર 1/√Lc મળે. તો જો આ 1/m અહીંયા હતું એમાં 1/c છે. તો અહીંયા જો અંશમાં k હતું તો અહીંયા શું મળ્યું? 1/√Lc. તો ઓલો અંડરરૂટમાં જ હતું ને 1/m અલા k પણ તો અંડરરૂટ ઉડી જાય ને એટલે 1/c કહેવાય ને. તો એમ કહે કે યાંત્રિક રાશિ સ્પ્રિંગના બળ અચળાંક k ને સમતુલ્ય સ્પ્રિંગના બળ અચળાંક k ને સમતુલ્ય કેપેસિટન્સનું વિદ્યુતમાં કઈ મળે? કેપેસિટન્સનું વ્યસ્ત મળે. વિદ્યુતીય રાશિ કેપેસિટન્સનું શું મળે છે? કેપેસિટન્સનું વ્યસ્ત મળે. વિદ્યુતીય રાશિ તરીકે શું મળે? એમાં કેપેસિટન્સનું શું મળે? વ્યસ્ત મળે.
રેડી? જેવી રીતના હવે ત્રીજી રાશિ આપણે બનાવવા માટે પ્રયત્ન કરીએ એટલે આ બનાવવા માટે પણ તમારે હવે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ F બરાબર આપણે કે kx x અક્ષ ઉપર દોલન હતા તેમ કહેતા હતા કે જેટલી સ્પ્રિંગ ખેંચે એટલું પુનઃસ્થાપક બળ મળે. તો આમાં બળ એટલે શું થાય? કેપેસિટરના બે છેડા વચ્ચે બળ એટલે વોલ્ટેજ થી બળ લાગે. વિદ્યુત ભારને ધક્કો મારવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ તો એ બળ આપે એમ કહેવાય. તો અહીંયા આપણે એમ કહીએ કે જેમ યાંત્રિક દોલન દરમિયાન સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ F બરાબર kx મળે. x અક્ષ ઉપર દોલન ગણો તો F બરાબર kx મળે. તેમજ તે જ રીતના વિદ્યુત ભારના દોલનમાં બળ તરીકે વિદ્યુત સ્થિતિમાન હોય. વિદ્યુતીય જે દોલન થાય વિદ્યુતીય દોલનમાં લાગતું બળ એટલે શું થાય? દોલનમાં લાગતું બળ એટલે શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. તફાવત કહેવાય. એનો મતલબ V બરાબર શું સૂત્ર બન્યું? V બરાબર q/c થાય. આપણે કેપેસિટર છે અહીંયા પરિપથમાં એટલે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બરાબર q/c થાય. તો અહીંયા જે મેપ મળ્યું એમાં q/c તો જો અહીંયા જે મેચ થતું હતું એમાં અહીંયા શું થયું કહેવાય? q એટલે ઓલામાં દોલનો દરમિયાન એનું સ્થાન બદલે. આમ યાંત્રિક દોલન દરમિયાન જે રીતે સ્પ્રિંગ અથવા બ્લોકના સ્થાન x બદલાય તેમ અહીં પ્લેટ પરનો વીજભાર q દોલન કરે છે એમ કહેવાય. તેમ અહીં પ્લેટ પરનો વીજભાર q દોલન કરે એમ કહેવાય. કહેવાય કે ના કહેવાય? કમ્પ્લીટ આટલું? તો આપણે આ બધી જ બાબત પરથી એક સરસ મજાનો કોષ્ટક બનાવી દઈએ અને એના ઉપરથી રાશિ જે છે આપણે અલગ અલગ સૂત્રને સરખાવીને મેળવી મુખ્ય ત્રણ રાશિઓની સરખામણી ઉપરથી મળી ગઈ. આવી રીતના તમે બધી જ રાશિ મેળવી શકાય. દાખલા તરીકે જે રીતના યાંત્રિકમાં વેગ મળે એમ આમાં તમે વિચારો વેગ કઈ રીતના મળે? તો કે x જે હતું સ્થાન એનું સમય સાથે વિકલન લ્યો તો વેગ મળે. એમાં વીજભારનું સમય સાથે વિકલન લ્યો શું મળે? થઈ ગઈ એક રાશિ. એ રીતના પણ તો હવે આપણે આ રીતના સમીકરણો બનાવ્યા તો એક કોઠો જ બનાવી લઈએ અને સામે શું મળી કહી દઈએ તો આપણને ખ્યાલ આવી જાય. તો અહીંયા આપણે લખીએ વિદ્યુતીય દોલનની રાશિ. અહીંયા લખીએ યાંત્રિક રાશિ એટલે સ્પ્રિંગના છેડે પદાર્થ લટકાવવાથી જે રાશિ મળે તે. અને સામે કઈ રાશિ લખીએ? વિદ્યુતીય રાશિ લખીએ. શરૂઆત સરખામણીથી કરીએ તો જે રીતના આમાં સ્થાનાંતર x મળે આમ સ્પ્રિંગના છેડે બ્લોક જે લટકાવેલો એ અલગ અલગ સ્થાને જાય એમ આમાં શું મળે? વીજભાર q પહેલી જે રાશિ કહેવાય જે અહીંયા તમને સરખામણી મળી. અહીંયા જેમ સ્થાનાંતર x મળે અહીંયા શું મળે? વિદ્યુત ભાર q. ફાઇનલી સરખામણી પહેલી. ચાલો બીજી સરખામણી વિચારો. અહીંયા જે રીતના સ્પ્રિંગનો બળ અચળાંક કે મળે અહીંયા શું મળે? કેપેસિટન્સનું વ્યસ્ત. ખાસ પૂછાયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન. અહીંયા જેમ સ્પ્રિંગનો બળ અચળાંક કે મળે તેમ અહીંયા શું મળે? એ જગ્યાએ અહીંયા રાશિ મળે કેપેસિટન્સનું વ્યસ્ત. શેના વડે બતાવાય? 1/c. એમાં કેપેસિટન્સનું વ્યસ્ત મળે 1/c. સમજાય તમને આટલું? ત્યાર પછી જે રીતના યાંત્રિક રાશિ અહીંયા L અને દળ જેમ અહીંયા દળ મળે તેમ ત્યાં શું મળે? ઇન્ડક્ટન્સ L. અહીંયા મળે દળ M. એમ અહીંયા શું મળે? ઇન્ડક્ટન્સ L. આ ખાસ ચલ રાશિ વ્યસ્ત ને એવું નથી જોજો જ્યાં વ્યસ્ત આવે ત્યાં વ્યસ્ત લેવાનું. હવે મને ત્રીજી ચલ રાશિ ચોથી જે આપણે શબ્દમાં બોલ્યા હતા વિકલન લ્યો
જે શું આપે વેગ v બરાબર dx/dt સ્થાનાંતરનું સમય સાથે વિકલન સ્થાન x નું જુદા જુદા સ્થાને સમય સાથે વિકલન એનો વેગ આપે તે જ રીતના અહીંયા મળે પ્રવાહ કારણ કે અહીંયા q નું વિકલન આવે ને x ની જગ્યાએ અહીંયા શું આવે પરિપથનો પ્રવાહ કઈ રાશિની સરખામણી બનાવાય આ રીતના રાશિ ત્યાર પછી ઊર્જાની હવે વાત કરી દઈએ બરાબર છે મેઈન તમારે આ ચાર રાશિ જે છે તે સરખાવવાની હોય તો આમાં કુલ ઊર્જાનું સૂત્ર શું આવે યાંત્રિકમાં કુલ ઊર્જા સ્પ્રિંગ જે હોય એની u કુલ ઊર્જા e વડે બતાવીએ u k આવે જનરલી યાંત્રિકમાં સ્થિતિ ઊર્જા સ્પ્રિંગ ની બીજી કઈ આવે ગતિ ઊર્જા એટલે e બરાબર આમ આવે e બરાબર 1/2kx² વત્તા ગતિ ઊર્જા સૂત્ર mv² એમાં આમાં શું આવે ઊર્જાનું હા એટલે ue અને ub વિદ્યુતીયની જેમ આમાં સ્થિતિ ઊર્જાની જેમ ઈ આવે ને એટલે જો એમ જ લખી છે એટલે અહીંયા આવે q²/2c જે તે સમયે ત્યારે ઇન્ડક્ટરનો ઊર્જા 1/li². તો આ એક સરખામણીનો સરસ મજાનો આપણે કોષ્ટક બનાવ્યો જે આપણને સમજાવે કે અલગ અલગ રાશિ વિદ્યુતમાં કઈ હોય યાંત્રિક કઈ હોય જે બેઠે બેઠું આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું કંઈ પૂછી શકે કે ભાઈ યાંત્રિક રાશિ દળ છે વિદ્યુતીય રાશિ શું મળે બરાબર છે આમાંથી કોઈ પણ પૂછી શકાય આ એક વાત તો પૂછાઈ ગઈ છે બ્લુ માર્કરથી જ લખેલું છે આ જેમ વિદ્યુતીય રાશિ યાંત્રિક રાશિ બળ અચળાંક આવે તો વિદ્યુતીય કેપેસિટન્સ નું વ્યસ્ત રેડી જોઈ લ્યો સરખામણી ચાલો હવે આપણે આ રાશિની સરખામણી કરી લીધા પછી એલસી દોલનની છેલ્લી ચર્ચા કરીએ તમને શું લાગે છે આવા દોલનો જે તમે કીધું એવા સતત દોલનો ચાલુ જ રહે કે આવા દોલનો વાસ્તવમાં થાય નહીં આપણે જે ચર્ચા કરી તો થતા જ હશે પણ હકીકત એવી નથી વાસ્તવમાં આવા દોલનો સતત ચાલુ ન રહે તો વાસ્તવમાં કઈ રીતના ઘટના બને અને જો આવું ન થાય તો આનું કામ શું આટલી મહેનત કરી એનું એલસી પરિપથનું તો એની હું વાત કરું તો આપણી નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે વાત કરીએ તો વાસ્તવમાં એલસી દોલનો શક્ય નથી સમજાવો કેમ આવું જે છે હકીકતમાં થતું નથી એ તમારે શું કરી બતાવવાનું છે સમજાવવાનું છે ધ્યાનથી સમજો આ પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે વાસ્તવમાં એલસી દોલનો શક્ય નથી જો સિમ્પલ અને સાદું એક લોજિક આપણે લગાવીએ કે પ્લેટ પર પેલા વીજભારનો વેગ 0 હતો ગતિ કરે એટલે પ્રવાહ મળે એટલે વીજભારે કેવી ગતિ કરી કહેવાય પ્રવેગિત પેલા વેગ 0 ને પછી ગતિ કરી એટલે પ્રવેગિત તેનો મતલબ વિદ્યુતભાર કેવી ગતિ કરે છે પ્રવેગિત ગતિ કરે પ્રવેગિત ગતિ કરતો વીજભાર તો તમે એવું કીધું હતું ને આના પછીના 8મા ચેપ્ટરમાં કે પોતે વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરે ઉત્સર્જન અને એના લીધે પોતાની ઊર્જા ધીમે ધીમે શું થતી જાય પરિપથની ગુમાવતા જાય ઇન્ડક્ટર ને કેપેસિટર ન ગુમાવે પણ આ રીતના વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે બહાર નીકળતી જાય તો ગતિ જ ન વધે એની પાસે એટલે ઊર્જા જે છે વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે ઉત્સર્જિત થતી જાય તો પછી એ ઊર્જા બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય એટલે એના દોલનો જે છે પછી શું થઈ જાય અમુક સમયે બંધ થઈ જાય એટલે વાસ્તવમાં આવા સતત દોલનો ચાલુ રહે નહીં બરાબર કારણ કે અમુક સમય પછી એની ઊર્જા જે છે એ શું થઈ જાય ઘટી અને મતલબ ઓમ નાશ ન થાય વિદ્યુત ચુંબકીય તરંગમાં રૂપાંતરણ થાય એટલે આપણે એમ લખી શકીએ કે એલસી પરિપથમાં વીજભારની પ્રવેગિત ગતિના લીધે તે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે છે તે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે આમ તેની ઊર્જા આમ એલસી પરિપથની ઊર્જા વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપમાં રૂપાંતરણ પામે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે રૂપાંતરણ થાય
અને સમય જતા આ દોલન ઊર્જા પૂરી થઈ જાય એટલે આ દોલન બંધ પડે અથવા તો બંધ થઈ જાય. તો પ્રશ્ન એ છે આનું કામ શું આટલું આપણે ભણાવ્યા એનું આનું કામ એને જ પોતે પોતાની જે છે આઈડેન્ટિટી આપી કે મારામાંથી શું બહાર આવી શકશે? વિદ્યુત ચુંબકીય તરંગો. કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે એમાં વિદ્યુત ચુંબકીય તરંગની બહુ જરૂરિયાત છે. કોઈ પણ સિગ્નલને દૂરના અંતરે મોકલ્યું છે, કયું સિગ્નલ દૂરના અંતરે જાય? વિદ્યુત ચુંબકીય તરંગ. તો આની પાછી ખાસિયત શું? એની જે દોલનની આવૃત્તિ હોય ને, જેનું સૂત્ર આપણે ભણાવ્યું 1/√LC, એટલી જ આવૃત્તિ વાળા તરંગનું ઉત્સર્જન કરે. જેટલી પોતાના દોલનની આવૃત્તિ હોય ને એટલી જ આવૃત્તિ વાળા તરંગનું શું કરે? ઉત્સર્જન. એટલે આ બે ફાયદા. પહેલો કે તમારે જે કોમ્યુનિકેશનમાં જેટલી આવૃત્તિ જોતી હોય એ મુજબ L અને C ની ગણતરી કરતા આવડે. ઓમેગા ની કિંમત મૂકી દો, L ની કોઈ ફિક્સ રાખો, C ગણી લ્યો, એટલી જે છે એ કિંમત વાળો C લઈ લ્યો, વીજભારને ફૂલ જે છે ચાર્જ કરી દો, તો એ દોલન કરે એટલે તમને એટલી જ આવૃત્તિના જે જોઈએ છે એટલા સિગ્નલ મળે. પણ આ દોલનો અમુક સમય બાદ શું થઈ જાય? બંધ થઈ જાય. તો પછી તરંગ મળવાનું તો બંધ થઈ જાય. તો આપણે કરવાનું શું? આની માટે પરિપથ આવતો, કદાચ નામ તમે સાંભળેલું હશે, LC ઓસિલેટર પરિપથ. LC ઓસિલેટર આ પરિપથનું નામ છે. 14મું ચેપ્ટર જે આપણું જે છે, સોરી, સેમિકન્ડક્ટરનું જે ચેપ્ટર છે, સેમિકન્ડક્ટર રચના, દ્રવ્ય અને સાદા પરિપથો, એ ચેપ્ટરની અંદર જૂના કોર્સમાં થિયરી હતી. આ શું કરે? આ ઊર્જા દેવાનું કરે કામ. કોને? વીજભારને. એટલે શું થાય? ટ્રાન્ઝિસ્ટર આમાં આવે, LC ઓસિલેટર. એટલે આ LC ઓસિલેટર વડે વીજભારને સતત ઊર્જા આપી શકાય અને એના ગતિ સતત શું કરાવી શકાય? ચાલુ રાખી શકાય. એટલે જેટલી વાર ગતિ ચાલુ રાખે એટલી વાર તરંગોને શું કર્યા રાખે? ઉત્સર્જન. એટલે આખું આનું આ રીતના કામ છે. LC ઓસિલેટર સાથે જોડી દોલનો સતત શું કરાવવાના? ચાલુ રખાવી અને પરિપથમાંથી સતત છે ઉત્સર્જન મેળવી શકાય તરંગ. બાકી અમુક સમય પછી દોલન એના શું થઈ જાય? બંધ થઈ જાય. આ આપણે અત્યારે નથી ભણવાનું, પણ આપણે એટલું નોંધ તરીકે લખી શકીએ. એટલે ચેપ્ટર વાળા એમ જ કહે છે કોઈક રીતે તેના પરિપથને સતત ઊર્જા આપી અને દોલનો ચાલુ રખાવીએ તો તેમાંથી સતત તરંગનું શું મેળવી શકાય? ઉત્સર્જન. કોઈક રીતના એટલા પરિપથથી ઊર્જા આપી શકાય. એટલે આપણે એમ લખશું કે કોઈક રીતના વિદ્યુત ભારને સતત ઊર્જા આપી, કોઈક રીતના વિદ્યુત ભારને તમે જે છે વિદ્યુત ભારને સતત ઊર્જા આપી દોલન કરાવવાથી, બરાબર છે, કોઈક રીતના વિદ્યુત ભારને સતત ઊર્જા આપી દોલન કરાવવાથી તેના દ્વારા વિદ્યુત ચુંબકીય વિકિરણનું સતત ઉત્સર્જન મેળવી શકાય. બરાબર છે, વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન મેળવી શકાય. આ પરિપથને બીજા શબ્દોમાં શું કહેવાય ખબર છે? ટેન્ક પરિપથ કહે છે. ટેન્ક પરિપથ એટલે તરંગો બહાર કાઢે ને એટલે આનું નામ ટેન્ક પરિપથ પાડ્યું. સતત એમાંથી શું બહાર આવે? તરંગ. પણ ઊર્જા પ્રોવાઈડ કરવી પડે, કારણ કે એકવાર ઊર્જા પ્રોવાઈડ કરે એટલે દોલનો પછી બંધ થઈ જાય. સતત દોલનો કરાવવા પડે તો તરંગ સતત મળે. એમાંથી બહાર નીકળે આવૃત્તિનું અને LC ઓસિલેટરથી તમે ઊર્જા પ્રોવાઈડ કરીને તરંગને મેળવી શકો. તો આ આપણે શેની ચર્ચા કરી તમારી સમક્ષ? LC દોલન હકીકતમાં શક્ય નથી. એટલે ઓમ LC દોલનો તમે જેમ વિચાર્યું કે આમથી આમ વીજભાર આમ સતત આમ ચાલુ ધીરે દોલન, એવું નથી. દોલનો ચાલુ થાય એટલે તરંગો બહાર કાઢે અને ચાલુ રાખવા હોય તો ઊર્જા આપવી પડે. એ ઊર્જા શેમાં તરીકે તમને બહાર મળે છે? તરંગ તરીકે મળે. મોટા મોટા આના બેનિફિટ. એટલે આનો ઉપયોગ તમે તરંગો ઉત્પન્ન કરવા માટે કરી શકો. રેડી? તો એ કોષ્ટકની નીચે એટલું છે એટલું જોઈ લો. ચાલો ઉદાહરણ નંબર આપણે ગણીએ 7.6. 10 પૂરું કર્યું હતું ઉદાહરણ, પછી આ થિયરી પછી આપણે ઉદાહરણ ગણીએ 7.11. જો એમાં એવું પૂછેલું છે કે LC આ દોલનો જે થાય એમાં તમે એવું સાબિત કરો કે કુલ ઊર્જા ગમે તે સમયની ગણો ને, આપણે વાસ્તવના નથી જોવાના, આદર્શ સ્થિતિને વિચારવાની છે. વાસ્તવમાં તો ઊર્જા શેમાં બની જાય? તરંગ સ્વરૂપે. એ નથી જોવાનું. આદર્શ સ્થિતિ વિચારો
ગમે ત્યારે તમે ઉર્જાની ચેક કરો કેપેસિટર ઇન્ડક્ટરની થઈને ટોટલ એ કેવી રહેવી જોઈએ? અચળ. અચળ એટલે સમય પર આધારિત ન હોય, સમયથી કેવી હોય? સ્વતંત્ર. એવી ઉર્જા હોવી જોઈએ એવું સાબિત કરવાનું છે. હવે આવું તમને સાબિત કરવાનું કે એટલે પ્રારંભિક સ્થિતિ કે સાહેબ એક કામ કરો ને કે કેપેસિટરમાં પ્રારંભિક વીજભાર હોય, ઇન્ડક્ટરમાં 0, ટોટલ ગણો તો થઈ ગયું. એમ નથી સાબિત કરવાનું. કોઈ t સમયની આકૃતિ દોરું. કોઈ કયા સમયે? t સમયે તમને આમ કંઈક દેખાતું હતું, આમ કેપેસિટર પર કંઈક q વીજભાર હતો, આમ યાદ આવ્યું કઈ? પરિપથમાં કંઈક I પ્રવાહ હતો, I જેટલો. કેપેસિટર પર q વીજભાર હતો, પરિપથમાં I પ્રવાહ હતો. બે પાસે ઊર્જા મેં લઈ લીધી અને હું ગણીશ ટોટલ ઊર્જા ગણીને એવું સાબિત કરીશ કે જો ભાઈ ટોટલ ઊર્જા જે છે એને કોઈ એટલે કોઈ સમય સાથે સંબંધ નથી, એટલે ઊર્જા સમયથી કેવી છે? સ્વતંત્ર. ચાલો અહીંયાથી આપણે શરૂ કરીએ. કોઈ t સમયે કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર કેટલો છે? કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર કેટલો લાગે છે? કોઈ t સમયે કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર q છે. દેખાયા? તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી આવે? q²/2c. કયા લખ્યા? આમ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કયા સ્વરૂપે? કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા હા ચુંબકીય નહીં, વિદ્યુત તરીકે હોય UE બરાબર q²/2c લખું. q એટલે t સમયે વીજભાર. t સમયે પ્લેટ પરના વીજભારનું સમીકરણ શું બનાવ્યું હતું તમે? qm cos ઓમેગા t હતું. હમણાં જ આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી. પરંતુ q બરાબર તો શું હોય? q બરાબર તો qm cos ઓમેગા t હોય. આ કિંમત આમાં મૂકી દો એટલે ઊર્જા સંગ્રહિત આમ વિદ્યુત ક્ષેત્ર તરીકે સંગ્રહિત ઊર્જા UE બરાબર શું મળશે? આ કિંમત મૂકો છો અહીંયા. qm નો સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t છેદમાં 2c તો એમના એમ જ રહેશે. આ 2c આ આપણને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા મળી ગઈ. હવે કોની વારી રાખીએ આપણે? ઇન્ડક્ટર. ચાલો t સમયે ઇન્ડક્ટર જે છે, ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ, ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ દેખાય તમને કેટલો છે? I. ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ I હોય. સંગ્રહિત ઊર્જા એમાં કેટલી આવે? એમાં કયા સ્વરૂપે પહેલા સંગ્રહ પામે? ચુંબકીય. ચાલો સંગ્રહિત ઊર્જા જેને કહેશું UB ½ Li². I ની વેલ્યુ મૂકવી છે. તમે I નું કંઈક સમીકરણ બનાવ્યું તો આવું કંઈક હતું, પરંતુ I બરાબર Im ની જગ્યાએ કંઈક આવું લખ્યું હતું qm ઓમેગા નોટ sin ઓમેગા t. આવું સમીકરણ હતું આપણી પાસે સંપૂર્ણ પરિપથના જે તે સમયે પ્રવાહનું આવું સમીકરણ કંઈક આપણે બનાવ્યું છે. હમણાં જ બનાવ્યું હતું આગલા લેક્ચરોમાં. અહીંયા કિંમત મૂકી દો I ની. તો ચુંબકીય ક્ષેત્ર તરીકે સંગ્રહિત ઊર્જા બરાબર 1/2L. આની વેલ્યુ અહીં મૂકી દો. qm ઓમેગા નોટ sin ઓમેગા t અને આખાનો શું કરી નાખવાનો છે? સ્ક્વેર. સ્ક્વેર બધાને સેપરેટ આપો. તો ચુંબકીય ક્ષેત્ર તરીકે સંગ્રહિત ઊર્જા બરાબર અહીંયા 1/m ના m Lm ના માનો વર્ગ કરો એટલે qm નો સ્ક્વેર ઓમેગા નોટ નો સ્ક્વેર sin નો વર્ગ એટલે sin સ્ક્વેર ઓમેગા t. આવી રીતના મળે. કમ્પ્લીટ આટલું. હવે મને ઓમેગા નોટ ની કિંમત આવડતી હતી. ઓમેગા નોટ એટલે આપણે અહીંયા શું કીધેલું છે? LC દોલનની આવૃત્તિ. ચાલો આનું સમીકરણ આપણે શું બનાવીએ છે? એ તો અંડર રૂટ LC હતું ને, વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય. બે બાજુ વર્ગ લ્યો એટલે કારણ કે ત્યાં વર્ગની જ કિંમત મૂકવી છે. લખીએ વર્ગની કિંમત. UB બરાબર શું આવ્યું? 1/2L qm નો સ્ક્વેર m ના m ઇન્ટુ આની જગ્યાએ શું આવ્યું? 1/, અને sin સ્ક્વેર ઓમેગા t કેવું રહ્યું? આ LL ગયું. તો જવાબ કેટલો આવ્યો? qm નો સ્ક્વેર બાય 2c ગુણ્યા sin સ્ક્વેર ઓમેગા t. રેડી? આટલું. આપણે કઈ ઊર્જા જોતી હતી? આ ચુંબકીય ક્ષેત્રની મેળી આપણે ટોટલ જોતી હતી ને. આપણે ટોટલ લઈ લે. ચાલો પરિપથની કુલ ઊર્જા, પરિપથની કુલ ઊર્જા U બરાબર શું આવશે? UE plus UB, UE plus UB
u ની વેલ્યુ શું છે જે અહીંયા આપણને મળેલી છે તે કિંમત સમીકરણ 1 માં qm નો સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t upon 2c ub ની કિંમત શું છે qm નો સ્ક્વેર બાય 2c sin સ્ક્વેર ઓમેગા t જો આમાંથી કઈ કોમન નીકળે qm નો સ્ક્વેર upon 2c તો અહીંયા શું વધે cos સ્ક્વેર ઓમેગા t પ્લસ જો તો બેનો સરવાળો એટલે 1 થાય તો અહીંયા જવાબ કેટલો મળ્યો u બરાબર qm નો સ્ક્વેર બાય તમે આને ધ્યાનથી જોવો જોઈએ એમાં જે જવાબ આવ્યો કુલ ઊર્જાનો એમાં qm એટલે પરિપથમાં જે કેપેસિટરનો qm બરાબર શું કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વીજભાર એ સમયથી કેવો હોય કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વીજભાર હે સ્વતંત્ર હોય અને c એટલે શું તથા c બરાબર કેપેસિટર કેપેસિટન્સ જે બંને કેવું હોય c એટલે કેપેસિટર નું કેપેસિટન્સ એ બે કિંમત સમયથી કેવી આવે સ્વતંત્ર જે સમયથી સ્વતંત્ર છે એનો મતલબ શું થયો હા આમાં જે પદ જે છે કુલ ઊર્જા એ બધા જ સમયથી સ્વતંત્ર આમ કુલ ઊર્જા સમયથી બદલાય સમય બદલાય પણ બદલાય નહીં એમ કહેવાય તો આમ કેવી કહેવાય સમય બદલાય તો ન બદલાય તો અચળ આમ કહેવાય કે આમ કુલ ઊર્જા સમયથી સ્વતંત્ર છે એટલે કે સમય સાથે એમાં જે પદ આવી સમય સાથે બદલાતા નથી એટલે કુલ ઊર્જા એ સમયથી કેવી થઈ ગઈ સ્વતંત્ર કારણ કે આ પણ સમયથી સ્વતંત્ર c પણ સમયથી સ્વતંત્ર તું તો પહેલેથી અચળ જ છે તો આમ કુલ ઊર્જા સમયથી કેવી આવી સ્વતંત્ર એટલે કે સમય સાથે બદલાય નહીં આમ કુલ ઊર્જા અચળ છે એમ કહેવાય કુલ ઊર્જા પરિપથની જે કુલ ઊર્જા હોય કુલ ઊર્જા અચળ રહે છે પરિપથની કુલ ઊર્જા કેવી રીતે ગમે ત્યારે અચળ રહે ગમે તે સમય ઓકે ગણી નાખો ચાલો હવે આપણે ત્યાર પછી આ ઉદાહરણ પછી સ્વાધ્યાયનો દાખલા ગણીએ 2 કયો સ્વાધ્યાયનો દાખલો આપણને આપેલો છે 7.7 જો સ્વાધ્યાયનો 7.7 નંબરના દાખલાનું પહેલા લિસ્ટ બનાવીએ બરાબર એમાં એવું લખ્યું છે L બરાબર 27 મિલી હેનરી એટલે મિલી દૂર કરો તો 10 ની માઈનસ કેટલી ઘાત આવે 3 ઘાત આવે મિલી એટલે 10 ની માઈનસ 3 આવે ત્યાર પછી 30 માઇક્રોફેરાડે નું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર એટલે C બરાબર 30 માઇક્રો દૂર કરો એટલે 10 ની માઈનસ કેટલી આવે 6 ઘાત આવે ફેરાડે ના એમ ઓકે આગળ વાંચીએ તો પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ ગણો મુક્ત દોલનની કોણીય આવૃત્તિ પૂછી છે કોણીય આવૃત્તિ એટલે ઓમેગા નોટ LC દોલનની કોણીય આવૃત્તિ પૂછી છે તો અહીંયા આપણે કહીએ કે LC દોલનની કોણીય આવૃત્તિ ઓમેગા નોટ બરાબર 1/√LC આવી રીતના મળે ચાલો L ની કિંમત મૂકીએ અને C ની કિંમત મૂકીએ 1/√L ની વેલ્યુ કેટલી છે C ની કિંમત કેટલી છે જો એક કામ કરાય આ પેલા બિંદુવાન દઈ દેવાય એટલે માઈનસ કેટલી ઘાત થઈ જાય 5 5 ને 3 8 8 નું વર્ગમૂળ માઈનસ 4 ઉપર જાય એટલે કેટલી ઘાત +4 એટલે આપણે અહીંયા +4 અને છેદમાં વધ્યું હવે 27 ના છેદમાં √3 આવું વધ્યું આ બેના ગુણાકાર કરીને વર્ગમૂળ લઈ લ્યો અને એના આના ભાગાકાર કરી નાખો 11 આવો જવાબ આવે છે બરાબર છે બધી કિંમતો ગુણી નાખો એટલે આવો આપણને આન્સર મળશે આ આપણને LC દોલનની શું મેળી કહેવાય આવૃત્તિ જે આપણને પ્રશ્ન પૂછેલો છે તે
એટલો જ આપણને પ્રશ્ન હતો, બીજો આમાં કંઈ પૂછેલું નથી. તો સીધો જ આપણે દાખલો ગણીએ સ્વાધ્યાયનો 7.8. આ દાખલો ગણી જાય સીધો કયો દાખલો ગણવાનો? 7.8. જો એટલા માટે કે કિંમત L અને C ની એ જ રાખવાની છે. આ બંને કિંમત અહીંયા પણ કોપી પેસ્ટ કરવાની. L અને C ની કિંમત બંને અહીંયા એની એ જ રાખવાની. અને પ્રશ્ન પૂછ્યો છે પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય. કેપેસિટર પર પ્રારંભિક વીજભારનું મૂલ્ય એ પૂછે. કેપેસિટર પર પ્રારંભિક વીજભાર, પ્રારંભિક એટલે કેટલો હોય? મહત્તમ હોય. કેપેસિટર પરનો પ્રારંભિક વીજભાર, ચાલો કેપેસિટર પરનો પ્રારંભિક વીજભાર એટલે Q0 કહેવાય અથવા Qm મહત્તમ હોય. કેટલો આપ્યો જો તો રકમમાં 6 × 10⁻³ કુલમ આપ્યો છે. બે ક્વેશ્ચન. પહેલો, જ્યારે કેપેસિટર પર મહત્તમ વીજભાર હોય ત્યારે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી? પછી કોડ બંધ કરી અને કોઈ t સમય ઊર્જા કેટલી? પ્રારંભમાં કેટલી? પહેલો ક્વેશ્ચન, પ્રારંભમાં જે ક્વેશ્ચન લખ્યો છે મુજબ પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી? સંગ્રહિત કુલ ઊર્જા ખાલી જગ્યા કુલ ઊર્જા પૂછી. પ્રારંભમાં કેપેસિટર ફૂલ ચાર્જ હોય, ઇન્ડક્ટરમાં ટોટલ પ્રવાહ 0 હોય, એટલે કેપેસિટર ની જ કુલ થાય. તો કુલ ઊર્જા શોધી લઈએ. પહેલા કે પ્રારંભમાં કેપેસિટર પૂર્ણ ચાર્જ છે. કેપેસિટર પૂર્ણ ચાર્જ છે, પરંતુ પૂર્ણ ચાર્જ હોય અને પરિપથનો પ્રવાહ શૂન્ય હોય. પરિપથનો પ્રવાહ શૂન્ય હોય. કેપેસિટર પરની જે વિદ્યુતભાર પરથી ઊર્જા મળી, કેપેસિટરની ઊર્જા પરિપથની કઈ ઊર્જા થાય? કુલ થાય. આથી કેપેસિટરની ઊર્જા પરિપથનો વીજભાર 0 છે એટલે ઇન્ડક્ટરમાં ઊર્જા કેટલી આવે? 0. એટલે કેપેસિટરની ઊર્જા જો પરિપથની કુલ ઊર્જા બને. આવું કહીએ કાઈ? કેપેસિટરની ઊર્જા પરિપથની કુલ ઊર્જા બને. કમ્પ્લીટ આટલું? પૂર્ણ ચાર્જ એટલે તો ચાલો તો પ્રારંભમાં ઊર્જા ગણો તો કેપેસિટરની ઊર્જા UB વિદ્યુત તરીકે હોય એટલે પ્રારંભમાં કુલ ઊર્જા કેપેસિટરની જેટલી હોય એટલી જોઈએ એટલે આપણે કોઈ Um²/2c વત્તા ઇન્ડક્ટરની તો 0 હોય. ઇન્ડક્ટરમાં તો કઈ ઊર્જા નથી. રેડી? ચાલો આપણે સાદું રૂપ આપીએ તો કુલ ઊર્જા બરાબર Qm²/2c. Qm ની કિંમત કેટલી છે? 6 × 10⁻³ નો વર્ગ છેદમાં 2. અને c ની કિંમત અહીંયા લેવાની 20 × 10⁻6. રેડી? જોઈ સિમ્પલ સાદું રૂપ આપો એટલે 3 × 2 એટલે 6 અને આ પોઈન્ટ આપો એટલે 10⁻5. ઉપર જાય એટલે +5 -3 × 2 એટલે એ પણ કેટલી? 6 ઘાત એટલે -6 અને +5 એટલે -1 વધે અને છેદમાં 6 ઉપર 6 કરો જે ટોટલ એટલે દિવાળી 1 વધે એટલે 0.6 થઈ જાય. ટોટલ સાદું રૂપ સાથે જવાબ વધે 0.6. 1 6 ઉડી જાય 0.6 જુલ આવે જવાબ. બરાબર. હવે પ્રશ્ન એમ પૂછ્યો છે કોઈ t સમયે કેટલી? એમાં પ્રારંભમાં મળી ગઈ તો હમણાં જ ભણાયું. કોઈ t સમયે પણ ઊર્જા સમયથી કેટલી હોય? હવે પરિપથ ચાલુ કરો, તમે ગમે તે સમય ચેક કરો તો આપણે લખીએ કે કોઈ t સમયે પણ પરિપથની કુલ ઊર્જા 0.6 જ રહે. કેમ એવું? કારણ કે હમણાં જ ઉદાહરણમાં સાબિત કર્યું. કારણ કે પરિપથની કુલ ઊર્જા સમયથી કેવી છે? કારણ કે પરિપથની કુલ ઊર્જા સમયથી સ્વતંત્ર હોય. બરાબર? સમય બદલે પણ કુલ ઊર્જા બદલે નહીં. એટલે પરિપથની કુલ ઊર્જા
એ સમયે પણ કેટલી રહે 0.6 જૂલ જ. ઓકે, જોઈ લ્યો.